મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી, જે સભામાં રસ્તાઓ, જમીન મહેસૂલ, વિવિધ સમિતિઓની સભ્યોની નિમણૂક અને વિકાસના કામો સહિતના ઘણા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યસૂચના તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત આ સભામાં સભ્યોએ રોડ રસ્તાની બિસ્માર હાલતના પ્રશ્નો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા। વાંકાનેર નેશનલ હાઈવેથી કેરાડા જતો સિંગલ પટ્ટી રોડ નીચાણવાળો હોવાથી ચોમાસામાં 1 મીટર જેટલું પાણી ભરાય છે, તેમાં 2 કિલોમીટર જેટલા અંતરમાં ભારણ કરાવી રોડ ઊંચો લેવાની માંગણી કરવામાં આવી છે। અન્ય અકબરભાઈ બાદી દ્વારા જિલ્લા પંચાયતના 3.75 મીટરના સાંકડા માર્ગોને 5.5 અને 7 મીટર જેટલા પહોળા કરવા રજૂઆત કરી હતી। તે સાથે જ રાતી દેવળીથી અદેપર લગધીર નગર થઈને લીલાપર સુધીનો અંદાજે 25 કિલોમીટર લાંબો શોર્ટકટ રોડ માર્ગ વાહન વ્યવહારથી થમતો હોવાથી તેને સ્ટેટ હાઈવેને સોંપવા માટે રજૂઆત કરી હતી। આ ઉપરાંત સભામાં વિકાસ કામોની ગ્રાન્ટની ફાળવણી અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા। વર્ષ 2025-26ના મંજૂર થયેલા અંદાજિત 15 લાખના 6 કામોની મુદતનો વધારો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બીજા અનેક પ્રશ્નો અંગે ચર્ચા થઈ તેમજ મોરબી જિલ્લામાં બિનખેતીના કર અને ઉપકર એક જ સરખા રહે તેવો ઠરાવ કરવાનો મતે કરવામાં આવ્યો હતો। જ્યારે રસ્તાઓની સોંપણી અને નવીનીકરણ અંગે સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી। માળિયા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તકના 7 રસ્તાઓ અને વાંકાનેર નગરપાલિકાના 3 રસ્તાઓ જે તે નગરપાલિકાને સોંપવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે। સભ્યો દ્વારા રસ્તાઓની બિસ્માર હાલત અંગે 7 થી 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધના કારણે એપ્રિલથી ડામરના કામો બંધ હતા અને હાલ ચોમાસાના કારણે કામ થઈ શકે તેમ નથી। ચોમાસું પૂરું થયા બાદ આ રસ્તાઓના કામો સત્વરે શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। પંચાયતની સામાન્ય સભાની અંદર સર્વસંમતિથી એક ધરતી રોયલ્ટીના કામો જે છે એ 21-22 અને 22-23ના જે કામો છે એ લાંબા સમયથી પેન્ડિંગ હતા, તો એ કામોને રદ કરી અને એ કામોને અત્યારે બહાલી આપી છે રદ કરવા માટેની, અને બીજા 3 કરોડની આડેગાળેના આયોજનના કામો લીધા છે। અને એ સિવાય જે સાર્વજનિક અમુક ગ્રામ પંચાયતો પાસે જે સાર્વજનિક જગ્યા ખરાબો નથી એવી ગ્રામ પંચાયતોના અલગ અલગ વિસ્તારમાં સ્કૂલ, આંગણવાડી અને જાહેર હિત માટે ઉપયોગ થઈ શકે, જનતાને ફાયદો થઈ શકે એવા જે કામો કરવા માટે અહીંયાથી એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતમાં રહેતા લોકો જે 1/3 લોકોની સહમતિ હોય અને ગ્રામ પંચાયતની સહમતિ હોય તો એ જગ્યાએ બાંધકામ કરવું અને આંગણવાડી છે, સ્કૂલ છે એ સાર્વજનિક પ્લોટમાં બનાવવા એની નિર્ણય લેવામાં આવ્યો છે। જે સુધારાનું આયોજન હતું એ સુધારાનો અત્યારે બહાલી આપી છે। જે કંઈ પ્રમુખ સ્થાનેથી અને જે પ્રશ્ન હતો એ અધિકારી લેવલથી એનો જવાબ આપવામાં આવ્યો, જે પ્રશ્ન હતો એનો જવાબ આપવામાં આવેલો છે।